એક ભૂલાભાઈ હતા, નામે ભૂલાભાઈ ને હૃદયના પણ ભોળા. એને ભગવાનના દર્શનની ભૂખ લાગી. ગમે તેમ થાય મારે ભગવાનને મળવું છે. જેને ભૂખ લાગે તે પેટ ભરે ત્યારે શાંતિ થાય. આ ભૂલાભાઈને કોઈકે કહ્યું, માનવ દેહે પ્રભુ અત્યારે ભુજ ગંગારામને ઘેરે બિરાજે છે. આ વાત સાંભળતાની સાથે ભૂલાભાઈ રવાના થઈ ગયા. ભૂખ લાગે ને ભોજન મળે તો વાટ ન જુએ, તરત જ જમવા મંડી પડે. તેમ ભૂલા ભગતને ખબર પડતા ચાલતા થઈ ગયા. એને ખબર નથી ભુજ કઈ બાજુ છે. કોઈ સથવારો નહીં, જમવા માટે કાંઈ નાસ્તો નહીં, દેહની કોઈ પરવા નહીં કે રસ્તામાં શું જમીશ ને ક્યાં જઈશ. કોઈ વિચાર જ નહીં, પણ એક જ લગ્ની કે જલ્દી ભગવાનને મળું અને દર્શન કરું. પગે ચાલ્યા જાય છે. થાકી જાય તો ઝાડ નીચે વિસામો લે, વળી પાછા ચાલતા થાય. ભગવાનને ખબર પડી, મારો ભોળો ભૂલકો ભગત ભૂખ્યો તરસ્યો મને મળવા આવે છે. તેથી ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને તેની પાસે ગયા. પ્રભુએ કહ્યું, ભૂલા ભગત, કઈ બાજુ જાઓ છો? ભગતે કહ્યું, ભુજ ભગવાનને મળવા જાઉં છું. બ્રાહ્મણના રૂપે ભગવાન બોલ્યા, અમે પણ ભુજ જઈએ છીએ. બે જણાનો સથવારો સારો મળ્યો. સાંજ પડી ત્યારે બ્રાહ્મણના રૂપે ભગવાન બોલ્યા, ભૂલા ભગત, લ્યો આ ટીમણ છે તે આપણે જમીએ. ઝાડ નીચે બેસીને ભગવાન અને ભૂલા ભગત જમ્યા. આવી રીતે 15 દિવસ સુધી ભગવાન ભૂલા ભગત ભેળા રહીને જમાડે, પાણી પીવડાવે અને રાત પડે ત્યારે બ્રાહ્મણના રૂપમાં ભગવાને કહ્યું, ભૂલા ભગત, તમે ચાલી ચાલીને થાકી ગયા હશો, લ્યો પગ દાબી દો. એમ કહી ભગવાને પગ દાબવાનું શરૂ કર્યું. ત્યારે ભૂલાએ કહ્યું, તમે બ્રાહ્મણ છો, તેથી તમારા માથે ભાર ચડાવાય નહીં ને પગ દબાવાય નહીં. આ રીતે ભગવાન સંભાળ રાખતા રાખતા ભુજમાં આવ્યા અને ગંગારામના ઘરે પહોંચતા કર્યા અને કહ્યું, ભગત, આ ગંગારામભાઈના ઘરમાં ભગવાન બિરાજે છે. તમે દર્શન કરો, મને ઉતાવળ છે તેથી જાઉં છું. આટલું કહી ભગવાન અદૃશ્ય થઈ ગયા. ભૂલાએ ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા. દર્શન કરતાની સાથે હૃદયમાં શાંતિ છવાઈ ગઈ. જેને મળવું હતું તે મળી ગયા. પેટ ભરીને નીરખીને દર્શન કર્યા. ત્યારે આત્માને સંતોષ થયો કે આજે મારું જીવન સફળ થયું. પછી ભગવાને ભૂલા ભગતને પૂછ્યું, તમે કોની સાથે અહીં આવ્યા? ભૂલાએ કહ્યું, એક બ્રાહ્મણ ભક્ત ભોળો હતો, તે અન્ન જળ આપતો. મહારાજ, તે મને રસ્તામાં મળ્યો અને અહીં પહોંચતો કર્યો અને મને કહ્યું, તમે દર્શન કરો, મને ઉતાવળ છે તેથી જાઉં છું. એ બ્રાહ્મણ નવરો થશે ત્યારે આવશે. શ્રીજી મહારાજે કહ્યું, એ બ્રાહ્મણ નહોતો, પણ અમે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા. ભૂલો કહે, અણસાર બ્રાહ્મણ જેવો જ આવે છે. મહારાજ, તમારા વિના અમારી સંભાળ કોણ લે? જેને ભગવાનને મળવાની ભૂખ લાગે તો ગમે તેવી કઠણાઈ આવે છતાં પણ એ કાંઈ નહીં ગણકારતા લક્ષ્ય સુધી પહોંચી જાય છે. પૂર્વે મીરાબાઈ, નરસિંહ મહેતા એવા અનેક ભક્તો થઈ ગયા છે જેણે ભગવાનની પ્રાપ્તિ કરી લીધી છે. જય શ્રી સ્વામિનારાયણ.